વિધર્મીઓના મારનો ભોગ બનેલા ડાબેલ ગામના આદિવાસી સમાજના યુવાન દીપક હળપતિનું સારવાર દરમિયાન મોત થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી। ડાબેલ ગામના દીપક કાળીદાસ હળપતિ પોતાની પત્ની સાથે જઈ રહ્યા હતા। તે સમયે ડાબેલ ગામના કેટલાક યુવાનો દ્વારા તેમને ગૌ હત્યા કરવા માટેનું જણાવ્યું હતું। જોકે દીપક હળપતિએ ગૌવંશની કતલમાં સામેલ થવાની સ્પષ્ટ ના પાડતા દીપક હળપતિ પર નિર્દય રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। દીપક ક્યાં રહ્યો? ડાબેલ ખાડી ફળિયામાં। તો આ શું થયેલું હતું રાત્રે? મેં ભેંડા દોઈને જતો હતો તો એ લોકો મને મારવાળો વચ્ચે ઉભી રહેલા હતા તો બે હંતાઈ ગયા ને એક ઉભી રહ્યો। મને કે અહીંયા કે શું કે એટલે હેલા મને હાય જ લીધો। મેં નાહવાનું કરું મને નાહવા નહીં દીધા। હેલા કે હેલા બે કુવાડી લઈ આવ્યો તો કુવાડી લઈને આવ્યા। કુવાડી લઈને આવ્યો એટલે હેલા લોકો મારવાનું ચાલુ માથે નાહાયું ને કેમ તને માર્યો કેમ? મેં એ લોકોને ત્યાં જતો હતો પહેલા ગાવડા કાપવા હા તો મેં ત્યાં નહીં જાઉં છૂટું કરી નાખ્યું। મને ત્યાં જામ તો બી મારે નહીં જાય તો બી મારે। આગળ તને કે મારેલો? આગળ બે તો બાંધીને મારે તો ચરવા હાથે શું કામ મારે? હા જામ ને એટલે ગાય કાપવા હા। કોણ કોણ છે મારવા? હમણાં આવવામાં એને કોયરો હસન છે ને એનો બીજો કોયરો હેલો હુસેન, બીજાનું નામ નથી ખબર, એ નવો જ હતો। ઘટના પછી દીપક હળપતિની હાલત નાજુક બનતા તેને લાંબા સમય સુધી સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો, પરંતુ અંતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મારું નામ સુનિતાબેન દીપકભાઈ હળપતિ। ગામમાંથી કામ કરીને આવતા વખત મારો ઘરવાળો ઘરે આવતો હતો તો એ લોકો ગોંધીને માર્યો છે કુવાડીએ કરીને। ગાય કાપવાની સાફ કરવાની જાય એટલે એ લોકો માર્યો છે। ડાબેલ ના મુસલમાન છે બધા। હુસેન ઉસ્માન ડૂમ એકલવાયા, શોકત ડૂમ એકલવાયા, હસન ડૂમ એકલવાયા, હુસેન ડૂમ એકલવાયા, શહેનાજ ડૂમ એકલવાયા, સુગરા ડૂમ એકલવાયા। એક અંજાણીયો માણસ હતો તેનું નામ નહીં ખબર અમને। એ લોકો જ્યાં લગીર અહીંયા લાવે નહીં ત્યાં લગીર અમે બોડી ઊંચકવાના છે નથી। એ લોકોનું ઘેર બાર બધું તોડી નાખવાનું છે। એ લોકોને ગામમાંથી બહાર કાઢી મૂકે। પોલીસ વાળા હાથે તો કઈ નથી વાત થયેલી મારી। પોલીસને જાણ કરેલી પણ પોલીસે અમારી જાણકારી લીધેલી નહીં ઉઠી। 2 થી 3 વખત અમે ગયેલા પણ અમારી ફરિયાદ નોંધેલી નહીં। કુવાડી ઉઠી, એ લોકોના હાથમાં મોટા મોટા પથ્થર ઉઠા। યુવાનના મોતના સમાચાર ફેલાતા જ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા। જલાલપોર તાલુકાના ડાબેલ ગામે જે આદિવાસી હળપતિ પરિવાર પર જે ત્યાંના વિધર્મીઓએ કસાઈઓએ જે થોડા દિવસ જ પહેલા જે મારવામાં આવ્યો જાહેરમાં, અને એને એમનું એટલું જ ફરિયાદ હતી કે એ લોકોને ગાય કાપવા માટે લઈ જતા હતા। પેલા ભાઈના કહેવા પ્રમાણે જે મૃત્યુ પામેલા ને એ લોકોને કસાઈઓ ગાય કાપવાની એટલે ગાય કાપવાની ના પાડી એની અદાવત રાખીને ત્યાંના વિધર્મીઓએ ખૂબ જ માર્યો છે અને ઢોરમાર મારેલો, ગુપ્તતમાર મારેલો। એના લીધે આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં એ ભાઈનું મૃત્યુ પામ્યું છે અને એના અનુસંધાનમાં તમામ આદિવાસી સમાજ તેમજ બીજા ઘણા સમાજના લોકો અહીંયા પીએમ રૂમ પાસે ભેગા થયા છે અને પોલીસને વિશેષ રજૂઆત કરવામાં આવી છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। ગુજકોટથી માંડીને જે બી એટ્રોસિટી એક્ટ 302 મર્ડર કેસ કોઈ પણ કેસ ના લાગીને કડકમાં કડક આ બાબતે ડીવાયએસપી રાય સાહેબે જાહેરમાં અમને ઇન્શ્યોર કર્યું છે કે આમાં કોઈ પણ જાતનું કાચું કાપવામાં નહીં આવશે। એની મારા તરફથી 100% ગેરંટી છે। ડાબેલ ગામે એક હળપતિ સમાજના યુવાનને મુસ્લિમ સમાજ દ્વારા હુમલો કરીને ઘાયલ કરવામાં આવ્યા હતા અને જેમનું આજના દિવસે
મૃત્યુ થવા પામ્યું છે. પરંતુ જે આદિવાસી સમાજનો વ્યક્તિ છે એમની ઉપર જે રીતે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય બાબત છે. કોઈ પણ ન્યાયની બાબત હોય ત્યારે કોઈ પણ સમાજ હોય, પરંતુ જે પણ સમાજને અન્યાય થતો હોય તે અમે કોઈ પણ ભોગે ચલાવી લેવાના નથી. અને આ ફેમિલી સામે જે ગુનો કરનાર વ્યક્તિઓ છે એમને બધાને જો જેલ ભેગા નહીં કરે અને આ ફેમિલીને ન્યાય અપાવવામાં નહીં આવશે તો આવનારા સમયમાં આદિવાસી સમાજ સાથે મળીને અમે પોલીસની સામે મોટું જન આંદોલન કરીશું. કાયદો અને વ્યવસ્થા હાલમાં જળવાતી નથી. અગાઉ પણ આ મેટરમાં ફરિયાદ થઈ હતી, પરંતુ પોલીસે એને ધ્યાન પર નહીં લેતા આ ફરીવાર આ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસની નબળી કામગીરીને કારણે વારંવાર ગુનાઓ વધતા જાય છે. આવનારા સમયમાં જો પોલીસની કામગીરી આવી જ રહેશે તો આવનારા સમયમાં અમે પોલીસની સામે પણ મોટું જન આંદોલન કરતા અટકાઈશું નહીં. અને આવા કોઈ પણ વ્યક્તિ સામે અન્યાય થશે તો એ અમે ચલાવવાના નથી. આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આ મામલાને સીધો હત્યાનો ગુનો ગણાવી આરોપીઓ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે ઝડપી તપાસ, આરોપીઓની ધરપકડની માંગણી કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે ડીવાયએસપી સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ આક્રોશિત ભીડને શાંતિ રાખવાની અપીલ કરી હતી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા કડક તપાસ કરવાની ખાતરી આપી હતી. હાલ મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું અને ફરિયાદના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મરોલી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 15ના રોજ જે મરોલીના દાભેલ ગામના રહેવાસી દીપકભાઈ હળપતિ કે જેઓને દાભેલ ગામના જ વતની 3 ઈસમો દ્વારા એમને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવેલી હતી. ત્યારબાદ તેઓ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ હતા. તે સારવાર દરમિયાન આજે સવારે વહેલી સવારે ફરિયાદીશ્રીનું જે મતલબ મરણ ગયેલ છે, તો તે બાબતે અમારા દ્વારા અત્યારે અહીં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરીને પેનલથી પીએમ કરાવવા માટે ડૉક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. અને જે આ ફરિયાદીશ્રી છે મરણ ગયેલ છે તો એમના માટેની કલમનો ઉમેરો નામદાર કોર્ટમાં પણ તાત્કાલિક રજૂ કરવામાં આવે છે. અને આ ગુનાના જે બધા આરોપી હતા એ બધા આરોપીની કાયદેસરની અટક પણ થઈ ચૂકેલી છે. મતલબ જે ફરિયાદીશ્રી છે એમના દ્વારા પોતા દ્વારા રૂબરૂ ફરિયાદ જ આપવામાં આવેલી હતી અને ફરિયાદીશ્રીએ એવું જણાવેલું હતું કે ભૂતકાળમાં એ જે આ કામના જે આરોપી છે એમને ત્યાં કામ કરતા હતા અને એમને ખૂબ જ ઓછું મહેનતાણું આપવામાં આવતું હતું અને બીજી રીતે પણ એમને હેરાનગતિ કરવામાં આવતી, જેથી એ કંટાળી જઈને એમને ત્યાંથી એને કામ કરવાનું મૂકી દીધું અને જે ગામના બીજા ઈસમને ત્યાં એ કામે રાખેલ હતા, મતલબ રહી ગયેલા હતા. તો એ વાતનું મન દુઃખ રાખીને આ વ્યક્તિએ એમના પર જે હુમલો કરેલું છે એવું કામમાં એવું મતલબ આ ફરિયાદીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આરોપી છે એમના દ્વારા તબેલો, પશુપાલન અને ભેંસો રાખવામાં આવતી, તો ભેંસોને ચરાવવા માટેનું અને એને પાણી પીવડાવવાનું એની માટેનો ઘાસચારો વાટવાનું અને એ વસ્તુની વાત કરેલી હતી. જી, થોડા દિવસ પહેલાં દાભેલ ગામ જે આપણા જલાલપુર તાલુકો નવસારી જિલ્લામાં આવ્યો છે, એમાં વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી યુવાન પર હુમલો કર્યો હતો, ઢોર માર માર્યો હતો. એનું કારણ એ હતું કે કસાઈઓએ એમને ગૌ હત્યા કરવા માટે એમની પર જબરદસ્તી કરી હતી, પણ અમારા આદિવાસી યુવાને એનો ઇનકાર કર્યો. એના માટે એમની પર ઢોર માર મારવામાં આવ્યો હતો અને આજે એમની દુઃખદ એમનું મૃત્યુ પણ થયું છે. એમની જેવી જ મને જાણ થઈ એટલે તરત જ મેં એમના પરિવારને મળવા, પરિવારને સાંત્વના આપવા હું અહીંયા પોતે હાજર રહ્યો છું અને એમને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. પોલીસ પણ પૂરી રીતે કટિબદ્ધ છે. 3 જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે, 4 જેટલા આરોપીઓને પકડવાનું પૂરું હમણાં પ્રોસેસ ચાલી રહ્યું છે. એમની પર એટ્રોસિટીનો પણ ગુનો લાગ્યો છે, કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે. 302 પણ લાગી છે અને કડકથી કડક સજા થાય એના માટે અમે પૂરી રીતે સમર્થન કરવાના છે. અને એની સાથે સાથે મારે તમારા ચેનલના માધ્યમથી એમ પૂછવું છે કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસીહા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે. તો મને એમ પૂછવું છે કે અહીં પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે, તો ત્યાં ક્યાં નથી? ચાહે ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય, એ ત્યાં આવીને કેમ પરિવાર સાથે ઊભા નથી રહેતા? કેમ પરિવારને સાંત્વના નથી આપતા? કેમ પરિવારને સમર્થન નથી આપતા? એનું એક જ કારણ છે
કે એમની વોટ બેંકની જે રાજનીતિ છે એ જોખમાઈ જાય એના કારણે આવતા નથી. પણ અમારા ઉમરગામથી અંબાજી અમારા આદિવાસી લોકો છે એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી ખભે પગ એમની સાથે ઊભા રહેલા છે અને હું પણ આદિવાસી સાંસદ તરીકે એમની સાથે પૂરી રીતે ઊભો છે. જ્યારે જ્યારે મારા આદિવાસી સમાજની મારી જરૂર પડશે ત્યારે હું એમની સાથે હાજર રહીશ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.